પપ્પાજી જય માતાજી. આવું પડે ને, તો બહુ ખુશ એવું લાગે છે ને તમે તો. ખુશ જ રહેવું પડે ને. કેમ એમ? આપડે જે પેલું કોમ હતું ને એ કોમ આપણું થઈ ગયું. એવું એમ? હવે લાલજી કોમ એમ નહીં થયું તો તમે ભૂલો છો પણ કેમ એમાં હજુ બરોબર વિચારો કોમ એમને નહીં થયું. એવું તો શું વિચારવાનું? હવે તમે વિચારો તમારા મનથી વિચારો કે શું આપણે કરેલું એમ. એવું એમ? હા લાલજી યાદ આવ્યું પેલું? ના યાર કશું યાદ નહીં આવતું મને. એવું એમ? હવે તમને ખબર હોય તો પછી વાત એક કહું ભાઈ. જો આપણે પેલી મોનતા નાખેલી ખબર ફૂલો પગે હેરતા જવાનું મોનતા નાખેલી તમને યાદ છે? એની લીધે તમારો બધો કોમો થઈ ગયો છે. વાત તમારી સાચી છે. બરોબર તો હું શું કહેતેલો? હા અમે મારે તમોનો લઈ જવા છે. એવું એમ? હા તો તમે જીવો ને તમારી મોનતા છે તમે જીવો ને યાર. ચમ પપ્પાજી મારું કામ થયું છે તમને ના ગમ્યું? અલ્યા એવું નહીં ગમ્યું ના એવું નહીં. તા તમારી મોનતા છે તમે કઈ જવા સારું એમ. ના મારે તમોને લઈ જવા હે અને આપડા બધા ભાઈઓ હે ને ભાઈઓને મારા અંગાત લઈ જવા. ના ના જીવો લાલજી યાર. ના યાર તમારે આવું જ પડશે. ચમ હવે નહીં આવતા તમારા અંગાત? હા એ તો વાત સાચી છે. તા ફરી હા હેડો તો પછી હું આવું બીજું શું કરું. હા તો હું શું કહેતેલો હા પેલા ભલાજી ને એમને તમે કહી દેજો હું ઠાહરે જતા આવું હા ધજા લેતા આવું હા એ પેડા જેવું લેતા આવું પ્રસાદ એમ અને હુકડી બનાવી દઈએ. ચાલશે ને? બરાબર એટલે આપડે બધા ભાઈઓ હંગાતે જ જઈએ. સારું સારું હેડો કટક કરો પણ હો જલ્દી ઉતાર રાખો. હું આવી ગયો છે. તમે તૈયારીઓ કરાવો પેલા નાથાજી ને એમને તું કહી દઉં છું. સારું સારું બરાબર હા અરે નાથાજી ઓ નાથાજી. હા બોલો ને. આવો. હું બેરો નહીં આટલી બધી બૂમો નાખો છો. એટલે એવું નહીં યાર હું મારા કોમથી જતો રહ્યો એટલે મારા ધ્યાનમાં હતો. હું શું કહેતો તમને? હા આપણે મોનતા કરવા જવાનું છે. હા તે તમે તૈયાર થઈ જાઓ હેડો. સોની માનતા હે? હવે સેમ મોનતા તમે તૈયાર થઈ જાઓ ને. એવું છે એમ? હવે હાર હેડો ને આવું. લો હેડો તો વહેલા આવો હેડો આપણે હેરતું જવાનું છે પાછું. હેરતું જવાનું છે? હવે હા તો તમે તમારી માનતા તો તમે પૂરી કરતા હોય હેરતું સારું નહીં રાખે અમારે. લો ચમ અમારું કામ થાય એ તમને નહીં ગમતું? એવું નહીં તમારું કામ થયું સારું થયું પણ હેરતું જવાનું છે ને એ પ્રોબ્લેમ છે મને. ના અમે તમારા ઘેર પસંગ હોય તો પસંગમાં આવીને નહીં ઉભા રહેતા એમ કોઈ. ઉભા રહેશો બરાબર છે તમે ઉભા જ રહેશો હું ના નહીં કહેતો પણ મેં વાત ના કરી તમને. તો હું બજારમાં જવું હતું બજાર જઈને પ્રસાદ નું હોય પાછું આયોજન જરીક રાખેલું છે. એવું વરસાદ નું આયોજન રાખેલું છે? હવે હાર હેડું તમે જો હું આવી ગયો હેડા. તો તમે કઈ જતેલા હતા? હું મારા કામ માટે જતેલા પણ તમે તમારી પેલા મોનતા પૂરી કરતા હેડો ને. એવું નથી કેતો તમોન પેલા શંભુજી ઘર બાજુ તમે જતા હોય ને તો જવાનો જ છું એ તો. જોશો ને હોવે તો એક કામ કરજો શંભુજી કહી દેજો શંભુજી લાલજીએ કેવડાવ્યું એવું કહી દેજો. હારું હું કહી દે હેડા એનું તમે ટેન્શન ના લેશો. તમે તૈયારીઓ કરી દો તો લગી હું બજારમાં જઈને આવી જાઉં. બરાબર? હા તમે ફટાફટ આવો હું મારા પર કરી દઉં છું એડજસ્ટ. બરાબર છે? આવી ગયો ચલો. હા તમે જો હું કરી લઉં છું. આજ તો પ્રસાદ નું કામ છે મજા આવી જવાનું. આજ તો ઘેર ખાવા મળ્યું નહીં. આજ તો બહુ જ મજા આવી. પ્રસાદ આટલો બધો ખાઈ જાવ. લાગી હે ખાવું પડે તો અડધો એટલે ખાવું તો પડશે જ. ઓ આવા શું કરો છો? બરા ખાવા બેઠેલો ઘર ખાવું હોય તો લાવવાનું તો ખાવું છે ભૂખ તો લાજી જ છે અમે લાવ. અડધો એટલો જ છે. કાજે તમે ખાઈ લો તો હેડો ખાઈ લો ને. હું તમારે એક વાત કહેવા આવેલો. શું વાત કહેવાય? આપણે પેલા લાલજી ખરા ને હોવા એમને મોનતા રાખીએ તો આપણે જવાનું છે. એવા તમારે આવો છો ને? હો હેડા પણ એમાં કેવું ખબર છે તમને? હા હેડતું જવાનું છે. હેરતું જવાનું? હવે હું તો માની આવજો. હેડો મજા આવશે બુડો. વરસાદ ના વરસાદ બધું બહુ રાખેલું છે. પૈસા રાખેલો હે? હવે તો રાખેલો જ છે ને. એવું લેવા લે આવો ને તમે. ખાવું તો ખાઈ લો. ના મારે ખાવું નહીં. અડધો રોટલો છે શું તમે મને ખાવાનું પૂછો છો? ખાઈ લો ને થોડો. ના ના આપણે પ્રસાદ ખાઈશું. આટલો બધો હેડો ને મજા આવશે. એમાં આપણે બેનો પ્રસાદ તો ખાવાની મજા જ આવે છે. હા હેડો હેડો નીકળો હેડો. તો ખાઈ લો પણ. હા તમે ખાઈ લો. હું જાઉં હું પેલું કામ પતાવી દઉં. તમે છે ને જમી લો તો લગી હું પાછો આવી જાઉં. બરાબર? પૈસા તો મજા આવે. બહુ મજા આવે છે. પ્રસાદ એમને સારી આઈટમો રાખેલી છે. તો નહીં ખાવું હેડા. હા તો તમે નહીં ખાવું? ના હા મિલ લો તા હેડો. બહુ વાર કરી ગયા તમે તો. લેડા લેડા લે હેડો. હો આટલું પ્રસાદમાં મજા આવી જશે. હા કોણ શું કહું છું ખબર છે? આપણે જે પ્રસાદ આવે ને એ વેચવાનું એટલે તમારે જ વેચવાનું. તમારે જ વેચવાનું અને તમારે શું કરવાનું છે ખબર? બધાને થોડું થોડું આવવાનું અને આપણે એના ફરી પાછળથી છે ને લઈ લેવાનું. બરાબર? ભૂલ ના થાય. હા પ્રસાદ તમારે જ વેચવાનો. હા જો ભૂલ થઈ તો તમારા માથે બધું આવશે. બરાબર? હું તો તમને જ કે હેરતું જવાનું છે. ઓ હેરતું જવાનું પણ આપણે પ્રસાદ ખાવા મળે એટલે શું ભાઈ હેડી નાખીશું એટલું બધું. હાર હેડો.
તાર્યો બેરે બેરે અલ્યો ભલાજી બોલો પોપાજી સારું થયું મળી જાય બોલો તમારું જ કામ હતું મારું બહુ શું કામ પડ્યું તમારે અલ્યા વાત સાંભળો હા આપડે લાલજી ખરા ને લાલજી હા હા તે બોલો ને એમને તો અહીં બાધા કરવા જવાનું છે તે મને સારું કે તમે કહી દેજો ભલાજી ને એવું કીધું છે એવું કહ્યું છે હવ તા શું થાય એમને ઉભા ઉભા આવવાતું નતું મારી એટલે જોડે એવા બચારા આવતેલા હા પણ એવાય કે મારે બધું આયોજન કરવાનું છે એટલે થોડું મોડું થાય એવું છે એટલે કે તમે કહી દો સારું મેં કઈ દે યાર એમાં શું છે એવું એમ તો આ પછી આપડે શું મળી હા તે પણ શેની બાધા રાખી છે બાધા છે યાર હવે અમારે તમારે બધું એવું તો હજી ખબર પડશે બધું એટલે એવું નહીં પણ એ કઈક શું હોય શેની બાધા એમ તો ખબર હોવી જોઈએ ને હવે એ તો એવા આપડે કે છે આપડે એવું છે એમ અને ખબર હા વરસાદ નું પાછું આયોજન કરેલું છે ના હોય શું હોય. વાત કરો છો તો વરસાદ નું પણ આયોજન કરેલું છે વરસાદ નું આયોજન છે હા તો સારું કેવાય હેડો કેટલી વાર છે જવાની બસ હવે તૈયારીમાં આપણે હેડવાનું જ છે ત્યાં કરવું જ છે ત્યાં કરવાનું હેડો તો ભલા મોડા ઉતાવળ કરો ફટાફટ હેડો તો હેડો હા તો વરસાદ નું બહુ પડ્યું એટલે મારે નીકળવું પડે હેડો બહુ વાર કરી નહીં લાલજી ઓ લાલજી હેડો ભાઈ હેડો કેટલી વાર કરી તમે તો બહુ મોડું કર્યું યાર ચલો પણ હું શું કઉ છું હા પેલા ભોપાજી ને એમને હજુ આવા છે એવાય પાછું તમે એમને વાત કીધું છે એમને શું કામ કીધું યાર ચમ લે કેવું તો પડે જ ને યાર અરે એમને નતું કહેવાનું યાર આપણે ના જયા હોત ત્રણ જણા ચમ અહીંયા ના જો બાઈક લઈને અરે કેવું પડે યાર બધા ભાઈઓ અંગાત જવું પડે યાર એવું છે એમ હા આવા દો હેડો કેટલી વાર કરી અમને આવા દો આ એ જ આઈ ગયા હેડો આઈ ગયા બહુ મોડું કર્યું યાર અમે ક્યાં આવીને ઉભા રહ્યા જય માતાજી જય માતાજી તો હેડીએ તો હવે હેડો જય બોલાવી લો પછી ના કરીએ બરાબર આ બધાને બહુ જણા ભેગા કર્યા છે મોનતા હતી તો બધાને એમને કીધું તો ખરું ને જવું પડે ને તમને કીધું એવું અમને કીધું અને આ શું લઈને આયા તમે આ સોરાને લેવો પડે મારું સોરું કે પ્રસાદ ખાવાના આવે કઈ એવું એમ હા તમે સારું ખાવા છે કર્યું હો બધું બહુ ખાય હા તો હેડો તો લઈ લો સોરું છે ને આવતું આવે ને એવું પડે મારું સોરું હું ખાવ એટલું જ ખાય એવું છે એમ બોલો કાળકા આવતી જય બોલો અલગ ધણીની આમાં પીરની જય બોલો ભાતીજી મહારાજની જય બોલો મહીસાગર માત કી જય બોલો મોહની સિકોતર માત કી જય વટી માત કી જય બોલો આઈ શ્રી ખોડિયાર માત કી જય બોલો સત્યવીર ભાતીજી મહારાજ ને જય માતાજી બોલો ને અરે આ છોકરાને તમે ખોટું લઈને આયા છો યાર એટલે આ ભલાજી હા સોરું મારું પગે એના પગે હેડ છે તમને નડે છે એટલે આપણે શું હેરતું જવાનું છે આ હેરતું જ જવાનું છે અરે ને આ ના હોય યાર હેરતું જવાતું હશે અલે હેરતું જવાનું છે હેડો ને તમે યાર અલા હેડી તો ચારે જ હેરી રહેવાનું માથે તો વરસાદ નું પ્રોગ્રામ છે હેડો મજા આવશે અલ્યા પણ માથે પગમાં કન્યો છે યાર અલ્યા ભાઈ કન્યા પણ હેડા છે હવે હવે ના આવું. કીધું હોત તો અલા તમે ના ભોપાજી હેડી યાર, તમે આવો પહેલાથી ફોડ નહીં પાડતા કે હેડીને જવાનું છે એમ અલ્યા પણ હેરતા પગે જવાનું છે તે હેરતા પગે જવાનું હોય ને અલ્યા મારા પણ પગમાં કન્યો છે તો મારી નહીં હેડાતી યાર ભોપતજી આ હે ને મને તો એવું લાગે મેં મારું સોરું લીધું છે ને એટલે હમણાં પેટમાં દુખે છે એટલે આવા એવું બોલે છે મને એવું લાગે છે અલ્યા તમને છે ને નોની ગમે એવો પ્રસંગ હોય તમને લડ્યા વગર ચાલતું જ નહીં એટલે હું એમ નહીં કેતો પણ તમે મને જયારે કહેવા આયા હું બેસી રહેલો હતા તમે મને કહ્યું હોત કે ભાઈ હું પગે જવા હેરતા જવાનું છે તો હું તમને કહી ના હોત અલ્યા મેં કીધેલું પણ તમે સાંભળ્યું નતું તમે બા માથામાં લડો છો યાર તમે યાર શું તમારો સોરો નતો લેતા હો ને અલ્યા ભાઈ મારું તો નહીં મારો તો મોટો છે પણ મારે એક ભત્રીજો છે ને એનું આવડું જ છે આવડું છે અલ્યા સમજુજી પાછું અમને વાંચવામાં આવ્યું એવું લાગે મને ઘરને બહાર આવાજ છે શું કરવાનું યાર એટલે ખરેખર જો આ લાલજીની મોનતા ના હોત ને તો હું આવત જ ના આ તમારા લોકો હંગાત તો હું એમ ના આવત એટલે ભલાજી વાત સાચી પણ આ તો છે ને તા શું યાર વારી તમે યાર હવે આવી બાધાઓ તો ભાઈ છે માતાજી કોમમાં તમારે આવા છે આવું બધું મેલો ના સાલ મોર આડા તમારો હા ને સારું યાર માતાજીનું કોમેન્ટ હેરો આવે હા તમે મોનતા પૂરી કરવા તો લઈ જશો બરાબર છે હા પણ પ્રસાદ કઈ છે પ્રસાદ નું તમે શું લેવા ટેન્શન લો આવે છે યાર પ્રસાદ ટેન્શન તો હોય જ ને પણ પ્રસાદ કઈ છે એમ કઉ છું તમને તો આપણો કારો લઈને આવે છે આવે છે એમ ને હવે કારો મોકલી દીધો હા તો પરી એમ મને તો મેં કીધું તમે હારા ધજા લઈને આવો પણ હાથમાં કશું કોઈના હાથમાં છે નહીં એટલે હું વિચાર કરતેલો મારો બાઈક લઈને આવે બાબાજી, હું શું કહું છું હા. હારું મને પગે દુખા છે બહુ હું લોકો 2 મિનિટ થોડુંક બેસી લઈએ થાકી જાય એટલે અરે ભાઈ પગે કન્યો છે એમને કહ્યું તો ખરું તમને હારું તો બેસી લો બેહો, બેહો. આ ભોપાજીએ જ બધું કર્યું છે બેહવાની જગ્યાએ હારી છે બે હોય હા આ મોટા તમે હિપાવો આપણે બે હિપાવાના બેસી જ ના આવે. શંભુજી તમે હિપાવો ખરેખર ભાઈ
હું તમને એક વાત કહું, આ ભલાજીને આપણે કાઢી મળીએ. કારણ કે આ હે ને આમાં કેવું થશે ખબર, એવા આવશે ને એટલે આપણા એમના ભાગનો પ્રસાદ આપણને નહીં મળે, એટલે આપણને પ્રસાદ ઓછો ખાવા મળશે. પ્રસાદ નહીં મળે હા, એટલે ભલાજી આપણે કાઢી મળીએ. અને અમે થાચી જ ગયા છે ને. શું બે જણા ખુસુર પુસુર વાતો કરો છો તમે? અમારી વાત હતી. ના ના, નક્કી તમે કઈક મારા વિશે જ વાત કરશો. હું એમ કહેતો તમે થાચી ગયા છો ને તો તમે ઘેર જો ને એ તો ઘેર તમે મને લાગે છે એવું તમે નક્કી મને કાઢવા જ મસો છો બે જણા. સાથે જો તમે પગે હેરાતું નહીં કહીએ છે તો અમે કહીએ છીએ. એક કામ કરો, તમે બધા ભૂપાજી તમે બધા જતા રહો. જો મારા નહીં ના જવાય, ભલાજી એવું ના હોય. હવે તમે જેવાના મારા નહીં આવો. મારી વાત તો ખબર તમે હા. બે હું વાત તમને કહું. ના ના બેરા મારાથી પ્રોબ્લેમ છે એવું કઈક લાગે છે મને. એવું નહીં, તમારી હેડાતું નહીં એટલે મેં એવું કીધું. તમે થાચી જાવ છો ઘડી ઘડી. એવું નહીં કેતા, તમારો પ્રોબ્લેમ છે એમ કે છે. કઈ તો બે જણ બોલે ને. પણ આપણે છે ને એમના પ્રસંગમાં નહીં, આપણે લાલજીના પ્રસંગમાં આવ્યા છીએ. બરાબર, આપણે છે ને મોનતા પૂરી કર્યા વગર આપણે તમારે જવાનું નહીં. બરાબર, પણ હું તમને શું કહું છું, એ બે જણા શું પણ મારી વાતો કરે. ગોપાજી જવા દો, ઉભી ને જવા દો. ના યાર, ભલાજી તમે મારું મન રાખો. તમે યાર શંભુજી ખરા તમે કહો છો એટલે અંદર તો બાકી તો હું અત્યારે જતો જ રહો. અને યાર એક વાત ખબર તમે, હા. હવે આ લાલજીની છે ને બાધા છે ને એટલે યાર આપણે છે ને મોનતા રાખેલી છે. તમે આયા કરી લીધા. આ ભોપાજીએ કહ્યું આ તો તમારી મોનતા હતી એટલે હું આવ્યો છું. હા, તો પછી આપણે મોનતા કરવા જવાનું છે. તમે ખોટા બેને લઈને આવ્યા. ભલાજી તમે ખોટું ના લગાડશો, અમે એટલા માટે નહીં કહેતા, તમને પગાર હા, કર્યો છે હેરાતું નહીં એટલે કહીએ છીએ, બીજું કશું નહીં. એવું છે. હા, પણ તમે મન પર બોલાઈ લો છો યાર. સારું હેડો તો હેડો થોડોક આગળ જઈએ હેડો. હારું હેડો. લે, મોડું થશે ફરી આપણે. હારું હેડો. ભલાજી આવું બધું ના હોય, એવું બધું વિચારવું ના હોય યાર. હા ભલાજી હેડા ને. મારે તો બધી માતાજીની કૃપા જ છે અમારી પર તો. હું શું કહું છું સમુજી, તમે કોઈ પ્રસંગ એમને એમ લજા વગર જાય છે એમ કહું છું તમને. આ બધું સારું કહેતા સારું કહેતો પણ આ ભલાજી ખોટું લાગ્યું ને યાર. એમને હેડા ના એટલે હું કહેતો હું જો પાછા. એ વાત સાચી છે પણ એ કોકને ખોટું લાગે યાર. કોકનો પ્રસંગ બગાડાય ને આપણે અહીં. બરાબર છે, બધા હરખા ના હોય. બધા હરખા ના હોય યાર, બધા તમારે જેવા અમુક સમજુ માણસો ના હોય એમ. અમને કોકને ખોટું લાગી જાય. પછી એવું નતું, અમે એનો સારા માટે કહેતેલા. એ વાત તો સાચી પણ કોકને ખોટું લાગે યાર. લાલજી બાધા થી તમે કેટલા ના કરી આવો બધું શું પેલા હોય ખોટી લડવાનો ઝઘડો કરો છો. એટલે ઝઘડો ના થાય ને યાર, તો અહીં ઝઘડો થવાનો. એટલે એવું નતું યાર, લાલજીને કહેવું એવું હતું કે આપણે છે ને- બાજી, હા. હોબરો મારી વાત હું તમને કહું. હા. ઝઘડો બગડો છોડાવો, છેક અડધો ખોટી આવી જાવ, મૂળ હારે જે થઈ ગયું બરાબર. હવે આપણે શાંતિ છે બધા. હા. બરાબર, હા, માતાજીનું નામ લઈને હેડો. માતાજી હા, એ જ ને. માતાજીનું નામ લઈને હેડો આપણે. લાલજી, હા. આ વાર્તાલાપ તો બધી બહુ થઈ ગઈ. પણ હવે માતાજીનું કોઈ ગીત તો કહો એમ કહું. આપણે હું શું કહું છું, કયા મંદિરે જવાનું છે? આપણે જવાનું છે કારકા માતા. કાકા માતાનું મંદિરે જવાનું છે. હા, તો પણ એમ કહું છું કે ગીત તો કોઈ બોલે કારકા માતાનું યાર. તમને આવડે? મને તો નહીં આવડતું યાર. તમને આવડતું હોય તો કઈ નાખો. તમને આવડે ગઈ નાખો. ભોપાજી, હા, હું શું કહેતો? હા. આ બાધા શું છે મને કહો તો ખરા. અરે બાધા જેની હોય એની તમારે શું બધું પૂછીને પંચાયત કરવાની જરૂર છે યાર. આ બાધા છે જે છે એ અમને રાખેલી છે યાર. પગ મારા તોડવાના ને પણ. અલ્યા પગ તોડવાના એવું ના હોય યાર. તમને પછી તમને આવે તો હવા કા ફાટ્યા લ્યા. નહીં આવતો તમે મને કહો કઈ બાધા છે મને. અલ્યા બાધા થયા પછી બહાર પાડવાનું છે. તો સોની બાધા છે. હું કહું છું તમને, પેલા બાધા તો કરી લેવા દો. મોનતા પૂરી થવા દો પછી એવા બધું કેસીએ તમને બરોબર. શંભુજી તમે પેલો ફોન ના પડાય. કઈ વાત સાંભળો. તમે હેડો શંભુજી. આવું એ બધું છે ને તમે બધું જ બનવા મળશે પણ તમે હવે હેડો. બરાબર. પછી મને ખબર નહીં પછી માતાજીના નામમાં હું બહુ કકરાટ ના અરે ભલાજી, તમે કહેતેલા ને આવડે છે તમને? યા ભાઈ મને આરું આવડે છે તો ખરું પણ થોડું થોડું આવડે છે. તો આપણે મંદિરે જઈને છે ને, હા. મંદિરે જઈને જે ગરબો બરબો તમે ગાજો તો જરાક બધા ભાઈઓ રમે એટલે લેજો. જોરદાર યાર બરાબર. હરખથી ગાશું અને અમે. ભલાજી હવે છે ને મંદિર આપણે છે ને નજીકમાં જ છે, બહુ આગળ રહ્યું નહીં. બરાબર. હા, હા. એટલે થોડી હેડવામાં ઉછેરી થોડી રાખો. બસ હવે તો ખોલા જાવ તો દુખાવો તો દૂર થઈ ગયું છે એવું લાગે. બોલી યાર કોઈ ગરબો કોને યાર ગરબો હવે હજી કામ કરી આવે તો બધા કોને રસ્તા તો કાતા જવાય ને. આ મંદિર નજીક આવી ગયું છે. હવે પાછું તારે રહ્યું નહીં બહુ દૂર. ઓકે આરામ કરીએ. મંદિર ભલાજી તમારે છે ને હા ગરબો તો ગાવો જ પડશે. એ તો ગઈ નાખીએ હવે મંદિર નજીક આવી ગયું છે મંદિરે જવા આવી ગયું છે આપણે કઈ આપું છે. તો શંભુજીને આવું તો સારું આવડતું હોય છે. મૂવી તો સારું આવે છે. ખરેખર એવા તો જતું ગાય છે. મંદિર આવી ગયું છે આપણે. એમનો અવાજ એ કોયલના કંઠે જેવો છે બાપા. હા એ વાત વાત કરો બાપલિયા. એ વાત બરાબર. મંદિર આવી ગયું ગોપાજી. આવી ગયું.
ભલાજી હા ધ્યાન મંદિર જોરદાર કેતો ને આ મંદિર હા જોરદાર મંદિર છે જવાય માતાજીને હરખું સમજજો પાછા તમારી મોનતા પૂરી થઈ શકે હવે અને પ્રસાદ બરસાદ તો લાયા નહીં એટલે આ ભલાજી લાવે શાંતિ તો એટલે છેક મંદિરે આવી ગયા પણ પ્રસાદ તો લાવે છે એમને મંગાવ્યો છે બધું ready જ છે તમે ચિંતા કરવાની જરૂર નહીં. પછી મને એવું લાગે છે પછી પ્રસાદ વગર નહીં તો મોનતા નહીં ને ના 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 તો પછી હજુ છેક કેટલી વાર હજુ તમે શાંતિ રાખો 5 જ મિનિટ ખાલી શાંતિ રાખો બધું તૈયારીઓ થઈ ગઈ છે એવું છે એમ હા. હારતા. પ્રસાદ યાર આવી જશે હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં હા હા શાંતિ રાખો બેહો શાંતિ બેહો બેઠક છું પ્રસાદ ની કેટલી વાર છે યાર હા આવતો જાય યાર કારો તમે બહુ વાર કરી યાર ના એટલે કારો આવતો જાય હવે તમે નાથાજી પછાડની વાત શંભુજી જાણે છે ને પ્રસાદ લઈને કારો આવે ને એટલે તમારે છે ને થારી પહેલી જ તમારે લઈ લેવાની બરાબર ભલાજી હાથમાં આવી જાય બરાબર ભૂલ ના થાય હા હા એમ બહુ મોડું કર્યું યાર તે નહીં પણ આવતા એ પેલા આરે આવતો મન લાવો જો આરે છે નારિયેળ છે લો અમાર અગરબત્તી ની બધું લઈ જાઓ અંદર જ છે એવું છે હો લાવ ભલે એ બધું પસંદ એ બધું મિલો હું શું કહું જાઉં તા થોડીક વાર આવું પાછળ એટલે આ તો પ્રસાદ હાથું જાય લઉં બરાબર થોડી વાર આવું અને પ્રસાદ મારા તું રાખજો પાછા લો પોપાજી આ જરા ખારી બારી ખોલો ને મેં તમને શું કીધેલું કે પ્રસાદ આવે તો તમારે પહેલું લઈ લેવાનું એવું નતું કીધું તો ડાયરેક્ટ આ લીધે હું શું કરું યાર તમે ખરા છો યાર એમને કીધું કારા લાય એમ ના કહેવાય હારો તો છે જ ને તો તમે યાર બધું લોચા મારી દીધા આ ફૂસફૂસ ગુસફૂસ વાતો શું કરે ખરેખર આ બે જણના છે ને હવે મારે શું કહેવું તો તમે કશું કહેવા જેવું નહીં તમે આવા લાલજીની મોનતા છે આપણે પૂરી થઈ જાવ તો પછી ઘેર જઈને એમનું કોમ લઈએ વાત તો હારી તમારી બરાબર તમારું શું કહેવું કારણ કે આજે આ બે જણા છે ને આયા છે ને તારના બસ એક જ વાત કે પ્રસાદ પ્રસાદ હા પ્રસાદ ના જ ભૂખ્યા છે લાગે આ લોકો છે ને પ્રસાદ જોઈને જ આયા છે એવું 100% લાગે. વાત તમારું શું કહેવું છે? સાચી વાત બરાબર વાત સાચી ખોટી સાચી વાત લાલજી હા હાર બાર કમ્પ્લેટ પહેરાવજો હા એ હા એટલે શું કરો છો જોવો શું એટલે જોવા નહીં રાવા દો ને હવે જો માતાજીને પ્રસાદ તો ધરાવા દો યાર કરાવવું પડશે તો ધરાવો જ પડે ને તમે તો શું લે ઢહેડા ઢહેડી કરો છો શંભુજી શાંતિ રાખો થોડી શ્રદ્ધા રાખો આ છે માતાજી ધરાયા પછી તમને જ આલવાનો છે બધો પ્રસાદ એ વાત કહો. થોડી વાર શાંતિ રાખો ભોપાજી ફરી હા ખરેખર હમણાં છે ને આ પેડા અને આ હુકડી જોઈને છે ને એમના મોઢામાં પોણી વળે છે આ લોકોને વાત તો સાચી. આ બે જણા છે ને પ્રસાદના બહુ લાલચી જ છે તમે ખંડીમાં જ ઘૂસતી પીટલી હા એવું છે બરોબર છે એટલે આ બે જણા છે ને સ્પેશિયલ પ્રસાદ ખાવા જ આયા છે એવું લાગે છે ના ના સાચી જ વાત છે તમારી આ બરાબર. ખરેખર આ બે જણા છે ને પ્રસાદના એટલા લાલચી છે ને કે કશું કહેવા જેવું નહીં માતાજી હા એ તો માતાજી ધરાય આપણા હાલ છે ને તારા તમે ખાઈ લઈ લેવાનું હું કે અને હું પેડા હું લઈ લે હા આપણે બધા બેસશું ને ફરી આપણે બરાબર ભલે આવવાનું નહીં હે ને ના આલવાનો પણ પ્રસાદ જેટલો જ આલવાનો. જેમ પણ હેલું બતાવજો સમોસાની ઉતાવળ છે યાર ચલો નાજેલાલ જોલાવ એટલે વધારે આવું મોઢા રાખી એટલે કમ્પ્લીટ કરવું પડે બરાબર લો સાચી વાત છે ના બરાજી ના વધે તો એ હા એમાં છે ના ના ખબર નહીં આલું મારે હું તો બધા પાછામાં ખોટા પા હા અલા માથા ફોડાતો છે યાર કેવી વાત કરો છો તમે યાર એ કાકામાં. જોયું? શું જોયું હા મારું કામ તો પહેલાથી રેડી જ છે આ તમારા હાથમાં ના આવી વસ્તુ શાંતિ રાખો યાર લાલજી લે આવ લો બાલાજી હારના લાયા તમે આયરો આયરો લઈ લો આ તે હાર લઈ લો ને તો આપા આવજો તા એ લો લાલ લાવો ને યાર તમે કે પહેલા લાવ એકી દો તો લગી હવે શાંતિ રાખો ને યાર તમે શું સવાર કરો છો બધા બધા ઉપર બોંધવા દો યાર બસ બધી વાતો ઉતાવળ જ કરો છો તમારે ઉપર જ ચડાઈ દઈશું ને હા ઉપર ઉપર જાય અંદર તો ચડાવે એટલે ઉપર ચડાવે તો બીજું બધે
અરે ચડી જાઓ ને અરે ચડી જાઓ ફોન કરો ને અહીં મિલ દો ને એવું કરું હા પણ આ હાર બોધવાનો છે ઉપર ઉપર બોલો છે હવે નાખાજી એક ઉભા થો ને જરીક જો ને હેડન આ તમારો વગર મેં નહીં પડે એવું લાગે ના ઉભા રહો આ ચાલો લાવી તમે તમે આ ચાલો હું ટેકો કરું છે જોજો આગળ ને પાછા જોજો હા પેલા હાથ ચડાવી દો પેલા હાથ ચડાવી દેજો તમે ના બના ભાઈ લાવો તો ચલાવો તો ચાલ દો આ કઈ પૂરો હાથ બોલો હા હું શું કહું છું બોલો હવે આ મોનતાઈ પૂરી થઈ ગઈ ધજાઈ ઉપર ચડાવી દીધી બરોબર હા પણ હવે તો કહો કે હવે આ શેની મોનતા હતી એમ વાંચતા તો કહું પણ સારું ભલાજી હા હું શું કહું છું હવે પચાસ વેકે છે એટલે ગરબો કહી નાખવું પડશે તમારે ગરબો કો ફરી કાવ તમો હાજી હા લા પરસા વેચી દો ને લો ને તમારે સંભુજી તો હાલે યાર લો પોપાજી શંભુજી વેપારનું મેલીને ચાલુ ખાઈ જાય આપણે એવા છે એવા. ના ખાય યાર એમ તો હા વાપરો હા તમને હાલવા જાય ને ખોટું લાગે એવું કરું એમને હાલ દઉં ના હું હાલું લો તમે વેકી દો જાય એવું કરીએ એમ હો સારું હેડો હાલો લો સંભુજી વેકો તમે લો વેકી દો ના નારિયોલે છે કે નારિયોલ ના વેકો દેવાય હા, લે, ના જોને કઈ વેપાર તો જવું જ નારિયોલે વેકવું પડશે રાજી ને એક કામ કરો તમે જ વેચી દો લાગે એવું છે એમ? ઓહો. હાલો હેડો તમારી તો મોનતા ના એટલે તમારી ચાલુ કરો પાવાળી નોમ લઈને પછાત વેકી દો જોરદાર હો બોલી જો તો એકવાર જય હેડો બોલો કાડકા અરે ઉભા શાંતિ રાખો કે તો ઉતાવળ કરો છો તમે હો ખરા છો આલ્યો ખો ના ડોશીનો ડોશીને હંગાત લઈને ના આવાય ડોશી ઘેર છે લ્યો તારે આ મમ્મીનો આ બધાય ના કહેતા એક કામ કરો તો આ બધું આ તમે જ લઈ જલો હા વેકેનું આ બધા નહીં હાલવાના પરસાદ લો ફટાજી આપણું પસંદ જોઈ લેજો બા આ નહીં આમ આજે થાળી તો આવી ગઈ છે હવે તો ખબર હે ને તમને મલાજી બોલો લાલજી આ ગરબા બરબા તો ગોવા હેડો આપણે તો બાધા તો પૂરી થઈ ગઈ અરે ગરબા ગઈ નાખીએ યાર લો હેડો તા ગો પણ હું શું કહેતો લો હા હમણાં જે બાધા હતી બાધા તો થઈ ગઈ બરાબર હા, એ છે તો થઈ ગઈ પણ શેની બાધા છે એ તો તમને ખબર છે અમને ખબર છે મને ખબર છે ના મને ખબર તો નહીં હારું લાલજી એ વાત તો સાચી તમારે આ તમે રીતો હજુ કહો હવે. ફોડ તો પાડ્યો નહીં એ કહું છું તમે ગરબા કો ને પણ ચાલે ચાલે કહેશો તમે હજુ પછી અમને તો મોનતા તો પૂરી થઈ જાવ કો યાર એવું એમ હવે કહું છું ગરબા તો હવે કેટલું બહુ ગાતા તો અમને નહીં આવડતા ગરબા એ આવડે એક ગરબો તો ગો આપડે માતાજી મંદિર આવે એટલે ગરબો તો એક ગઈએ તો સારું લાગે એમ લાલજી ગઈએ છીએ પણ તમે જે મોનતા છે એની પહેલા વાત કરો પછી ગરબા ગઈએ અમે હવે નાથાજી હવે એમને મોનતાજી મોને લીએ પૂરી થઈ ગઈ એટલે એમને બાધા પૂરી કરી દીધી હા બરાબર હમ તો એમાં તમને કઈ શું મતલબ છે એમ કહો? હા. એની પણ ખબર તો પડી જાય ને નાથાજી તમે શું લાવેલા પરબ ખાવા જાય બસ પછી હા તો ભાઈ તમે પરસાદથી જ મતલબ રાખો એમ વરસાદ થી મતલબ ના રખાય ભાઈ એટલે તમારે જોવાનું જરૂરી છે એમ? જોવાનું તો જરૂરી છે પડે ને? પોપાજી હા. આપણે બે તો અમે જોઈનીએ જ છીએ હા. કઈ દો હતા તમે હેડો હવે તો ભાઈ કહી દઉં હોભળો તા. હા બોલો હવે આપડે લાલજી છે ને એક છે ને જમીનની વાતમાં બાધા એમને રાખેલી એવું એટલે હારો કઈક હારો પૈસો ટકો આમ વેચાય તો હારો પૈસા મળી ગયા એમને એટલે આ બાધા કરી અમને હારું એક વાત કરું ને તમને હા બોલો તો તમે સાચવી ના મળો એવી પાછી કેવી વાત એમની જમીન પેલી કોતેડા વાળી હતી ને હા હા 51 લાખ રૂપિયા વેચાય છે 51 લાખ રૂપિયા કોઈ તમને કહું તો સાચવી ના મળો 51 લાખ રૂપિયા 51 લાખ રૂપિયા ઓ બાપરે હારી જમીન વેચાઈ ગઈ હો. એમને એટલી બધી ખુશી તો પેલી મેં પેલી મોનતા છે ને હવે ભૂલી ગયેલા આ તો મેં એમને યાદ લવડાયું હા તો પણ ભૂલી જ જાય ને 51 લાખ રૂપિયાની જમીન વેચાઈ એટલે હરખમાં તો એવા લાગે ભૂલી જ ગયા છે હા પછી કેમ થયું બાધાનું બાધા તો ક્યાં ના કરી આપણે એટલે તમે યાદ કરાવ્યું એમાં ભૂલી ગયેલા હતા? હા હા બરાબર જમવાનું રાખશે ને લોકો તો બધું રાખવાના જ લાલજી જમવાનું રાખશે ને હો રાખવાના તો ભાઈ થાય લાવશે ને
થાતે એવા ઘણા પડ્યા છે મારા સાદલી પર તમારે જોઈએ તો આવજો લેવા એવા થાય નહીં લે સચેવા પેલા કારી કારી પેલી આવે કારી ચાટ આવે વાળી હા ભાઈ એ તો એ લાવા હોય 51 લાખ રૂપિયા ભાઈ એમને જમીન વેચી છે હું શું કહું છું હા. હવે હેરા તાવ બધું જાહેર તો કદ થઈ ગયું છે બરોબર ભલાજી હવે તમે બધું જોઈ લીધું હા સોની બા માનતા હતી એ. હા હા હવે તમે એક કામ કરો હમ. હવે છે ને થોડું ગરબા ગઈ નાખો એવો મારો કઈ નાખી હેરો તો આવા હરકતી હેરા હા. લાલજી બા જમાવાય રાખજો બા રાખીશું યાર હારું, હારું, હારું. બરાબર હા તમે ઉભા થો હેરો પપ્પાજી ક્યાં પતી ગયું બધું પતી જ ગયું ને, તો તાતા પતી લાગીને ગયું. હોય. ત્યાં શું કરો તમે આનું ને હવે. આવડે છે ને? હું આવું મારે અરે, કામ છે. કરજે, મને નહીં આવડતું. આપણે કામ માં કરી- પાવાતી ગળતી ઉતર્યા મહાકાળી રે માં પાવાતી ગળતી ઉતર્યા રે મહાકાળી રે મને પરવા ગુજરાત એ પાવાગઢ વાળી રે એવા પરવળિયા ગુજરાત પાવાગઢ વાળી રે આવડતું નહીં, આમાં તો ઉભું રહેવું પડશે. આવડે યાર. આલી રે માં જાજો ત્યાજો ગમાયા તું તો ભક્તો ના દુઃખ હરનારી રે મજાજી છે થોડું બહુ થઈ ગયો ટાઈમ બહુ થઈ ગયો છે. મજા આવે તો મન નાના ના ગયેલો મન તો બહુ પકડી ગયેલો સારું હેડો તો કશો વાંધો નહીં. તમારો બાળકા. મોત કી જય.